વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન યોજાયું છે। મેં મારા બૂથ ઉપર આણંદપુર ગામે મારા મતનો સહી અધિકારનો ઉપયોગ કરેલ છે। વિસાવદર મત વિસ્તારના તમામ નાગરિક ભાઈઓ, ખેડૂત ભાઈઓ તથા બહેનોને અમે પહેલેથી જ અપીલ કરી છે કે આપણો એજન્ડા છે કે 800 દિવસની અંદર 1000 કરોડ રૂપિયાના વિકાસના કામો અહીંયા પ્રસ્થાપિત થાય અને આપણા મત વિસ્તારને વિકાસની રાજનીતિ સાથે જોડીએ। એ દિશામાં આજે 157 ગામે ગામથી લોકોનો ખૂબ જ ઉત્સાહ છે અને મને આશા છે કે 25,000થી પણ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે। નકારાત્મક રાજનીતિ કરનારાઓને વિસાવદરના મતદાર ભાઈઓ સબક શીખવાડશે અને અમારો મત વિસ્તાર એ શાંતિપ્રિય અને ખેતી કરી અને મહેનત કરી અને કરનારા અમારા મત વિસ્તારના ભાઈઓ બહેનોમાં અમારા વિસ્તારમાં કોઈ અશાંતિ ન ફેલાવે, બહારથી આવીને એના માટેના મત આપી અને ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થવાનો છે। કિરીટભાઈ, 2012 પછીથી તો ભાજપનું અહીંયા કોઈ કરતા કોઈ પ્રતિનિધિ નહોતા, આપ પૂરા મત વિસ્તારમાં ફર્યા છો, શું આપને પ્રતિભાવો મળ્યા હતા? દરેક ગામડે ગામડે એવો પ્રતિસાદ મળી રહ્યો છે કે હવે માત્ર 2.5 વર્ષ જેટલો સમયગાળો બાકી છે। એમાં અમારા ઘણા બધા મુદ્દાઓ જે છે, દાખલા તરીકે સૌની યોજનાના પાણીને ચેકડેમ સુધી પહોંચાડવું, નવા અમારા 3 ડેમો છે એ અમારા મત વિસ્તારમાં સ્થાપિત કરવા, પરબનો અષાઢી બીજના મેળાને રાષ્ટ્રીય ફલક ઉપર જે રીતે ઘેડ માધુપરમાં છે એ રીતે લઈ જવો, સાસણમાં જે રીતે સિંહ દર્શન થાય છે એ રીતે અમારા ગીર બોર્ડરના ગામડાઓમાં રોજીરોટી મળી રહે એ પ્રમાણેના પ્રયત્ન કરવા, અમારા યુવાન ભાઈઓ માટે મોટું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સ્થાપના કરવી, આ બધા મુદ્દાઓને સાથે લઈ અને ખાસ કરીને ખેતી ક્ષેત્ર સાથે અમે જોડાયેલા છીએ ત્યારે અમારા મત વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થાય અને ખેડૂતો છે એ પ્રાકૃતિક ખેતી અપનાવે એ માટેના અમારા જે પ્રયાસો છે એને જ્વલંત ગામડે ગામડે ખૂબ જ સકારાત્મક રીતે પ્રતિસાદ મળી રહ્યો છે। પ્રતિસ્પર્ધીએ છેલ્લે જે હાથકંડાઓ અપનાવ્યા છે તેને કઈ રીતે જુઓ છો? રાજનીતિમાં અને કોઈ પણ ચૂંટણીમાં અમારા મત વિસ્તારે આવી કોઈ ચૂંટણી જોઈ નથી કે પોતે જ પોતાના 12 જેટલા અપક્ષ ઉમેદવારો રાખે અને જે ન કરવાનું હોય એ કરે। આરોપ પ્રત્યારોપ થતા હોય, પરંતુ હદ સુધી જે નિમ્ન કક્ષાનું વાતાવરણ બહારથી આવેલા લોકોએ અહીંયા જે પ્રસ્થાપિત કર્યું છે એને અમારા મતદાર ભાઈઓ બોલીને નહીં પરંતુ મતપેટીમાં જવાબ આપશે। હાજી બાપુ, આજે તમે મતદાન કર્યું? આજે વિસાવદરની પેટા ચૂંટણીમાં પોતાનું મતદાન હું કરી આવ્યો છું અને હું વિસ્તારના બધા જ મતદારોને અપીલ કરું છું કે ઘરમાંથી જો ન નીકળ્યા હો મતદાન આપવા માટે તો તરત જ નીકળો, આ મતનો અધિકારનો ઉપયોગ કરો, કેમ કે આ મતના આધારે જ આ પાકિસ્તાન જેવા દેશને આપણે આંખ બતાડી શકીએ, એને સરખા કરી શકીએ। ઓપરેશન સિંદૂરની તાકાત આ વોટથી મળી છે, એટલું યાદ રાખજો। મેં મારો રાષ્ટ્ર ધર્મ બજાવ્યો છે, આપ સૌએ પણ બજાવવો જ જોઈએ। ઘરમાંથી બહાર નીકળીને મત આપો, જેનાથી આપણા વિસ્તારના કામ થઈ શકે, સત્તામાં આવાજ ઉપાડીને અને ઊભા રહીને કામ કરાવી શકે એવા વ્યક્તિત્વને મત આપવો બહુ જરૂરી છે, જેથી વિસ્તારનો વિકાસ જે અટકેલો છે 20 વર્ષથી એ હવે થઈ શકે। બાપુ, ભગવો લહેરાશે કે શું લાગે? ભગવો તો લહેરાતો જ હોય, સનાતનનો ભગવો છે, પહેલાય લહેરાતો તો, અત્યારે લહેરાય છે ને આગળ લહેરાશે જ। જોઈ શકો છો, આજે સવારથી જ્યારથી વોટિંગ ચાલુ થયું છે ત્યારથી જ તમામ મતદાન કેન્દ્રો પર લાંબી લાઈનો લાગી છે। હું પણ મારા પરિવાર સાથે લગભગ 7:30 વાગ્યાનો અહીંયા વોટિંગ કરવા આવ્યો છું અને લાઈનમાં ઊભો હતો। હમણાં જ મેં મારું વોટિંગ કર્યું અને છેલ્લા 15 દિવસથી વિસાવદરની જનતા જોવે છે કે બીજેપી વાળાઓએ અને કોંગ્રેસ વાળાઓએ કેવા નાટકો કર્યા વોટિંગ માટે। છેલ્લા વિસાવદર વિધાનસભાના ઇતિહાસમાં આટલી હલકી કક્ષાની ચૂંટણી ક્યારેય નથી થઈ એવું વાતાવરણ ગોપાલભાઈ ઇટાલિયાએ છેલ્લા 2 મહિનાથી અહીંયા કરી નાખ્યું છે, લોકોને ગુમરાહ કર્યા છે। તો વિસાવદર વિધાનસભાની જનતા આ બધું જોવે છે, જાણે છે અને હું એકમાત્ર અહીંયાનો સ્થાનિક ઉમેદવાર છું, આ જ વિસ્તારનો દીકરો છું, તો મને મારી વિસાવદર વિધાનસભાની જનતા ઉપર ભરોસો છે કે મને વોટિંગ આપશે, મને મત આપશે અને 23 તારીખે હું જંગી બહુમતીથી જીતીશ અને બંને આયાતી ઉમેદવારને લીલા તોરણે વિસાવદર વિધાનસભાની જનતા પાછા મોકલી દેશે।
આજરોજ મેં મારા પરિવાર સાથે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં, અમારા ઉમેદવાર ભાઈ શ્રી કિરીટભાઈ પટેલના સમર્થનમાં વિસાવદરની અસ્મિતા માટે, વિસાવદરના વિકાસ માટે, અમારા વિસાવદરની જનતા, અમારા ખેડૂતો, શ્રમિકો, રત્ન કલાકારો, ઉદ્યોગપતિઓ, તમામ જ્ઞાતિ ધર્મ સમાજના લોકો માટે, એમના હિત માટે જનતા પણ મતદાન કરી રહી છે. અને મેં પણ મારા પરિવાર સાથે અમારા યુવા નીડર બાહોશ એવા ઉમેદવાર ભાઈ શ્રી કિરીટ પટેલને જીત માટે ઉત્સાહથી મતદાન કર્યું છે અને જનતા પણ ઉત્સાહભેર મતદાન કરી રહી છે.